જિલ્લાના કઠલાલ ખાતે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા જિગ્નેશભાઈ ડાભીએ કોઈ ઝેરી પદાર્થ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હાલ નાજુક હાલતમાં તેઓ કઠલાલની જનતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જિગ્નેશના પિતા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણ ડાભીએ કપડવંજના ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા અને તેમના પીએ યશરાજ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનો આક્ષેપ છે કે જિગ્નેશને ફોસલાવીને ઓડિયો રેકોર્ડ કરાયો હતો, જેનો ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી પરિવારને મુશ્કેલીમાં મૂક્યો છે। પિતાએ ચીમકી ઉચ્ચારી કે તેમના દીકરાને કંઈ પણ થશે તો તેની જવાબદારી ધારાસભ્ય અને તેના પીએની રહેશે। ઓડિયોની અંદર તો ખરેખર સત્ય હકીકત કહે છે કે શું છે મેં પૂરેપૂરો સાંભળ્યો નથી, પણ જે એમનું કહેવું એવું છે કે તમે પહેલાં અમને ફોલાવી મારા બાબાને અને લઈ ગયા અને ફોન ઉપર જ એમની વાતચીત કરાવી હતી।